जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमस्तेभ्यः, नमस्तेभ्यः। अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मनः, अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशता। परमात्मा प्रकाश व्याख्यानोना क्रमમાં જેવી રીતે ગઈકાલે કીધું, થોડા ગાથાઓના ક્રમમાં આગળ પાછળ થયેલ છે, પણ આજે આપણે 172મી અને 173મી બે ગાથા ઉપર આજે ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન આપણે સાંભળ્યું. મને વિચારી આવતા હતા ગઈકાલે કે 174 અને 75 આ બે ગાથાઓ ઉપર આપણે સ્વાધ્યાય ગઈકાલનો સાંભળ્યો. આજનો આ 172મી ગાથા ઉપરનો જે પ્રવચન હતો, ખરેખર ચૂકી ગયા હોત, છૂટી ગયો હોત, બોલ કેટલી મોટી નિધિ આપણે ગુમાવીને બેઠા હોત. શું સમયસારની 5મી ગાથા, હું એકત્વ ભગવાન આત્માને દેખાડીશ તો કેવળ સાંભળી નહીં લેવું, કેવળ હા નહીં પાડવું, પણ પ્રમાણ કરવું. પ્રમાણ ઉપર સ્વાનુભવ, પ્રમાણ ઉપર સ્વાનુભવ, પ્રત્યક્ષ ઉપર કેટલો કેટલો જોર આપ્યો. અને એ સ્વાનુભવ પ્રમાણ કરજે એની સંધિ આદિનાથ ભગવાનના જુગલિયાની ભોગ ભૂમિની પર્યાય ઉપર લાગુ કરે. આકાશમાંથી અંતરિક્ષમાંથી જતા મુનિરાજોને વિકલ્પ આવે છે કે આ જીવ સમ્યક્તને લાયક છે, પાત્ર છે, ચાલો એને જઈને આપણે સમજાવીએ. જો કે ભોગ ભૂમિમાં મુનિરાજોનો યોગ નથી. બહુ સરસ બધી ચર્ચા પ્રથમાન યોગની આજે કરી. તમે પામવા લાયક છો, તમે અનુભવને લાયક છો. આદિનાથ ભગવાનની જુગલિયાની પર્યાયની પણ વાત કરી, અને ભગવાન મહાવીરનો જીવ સિંહની પર્યાયમાં, બોલો એની તો કેવી દશા છે. પશુની ભાષામાં મુનિરાજ શું સમજાવે, અને માણસની ભાષા એટલે મુનિરાજોની ભાષા પશુ શું સમજે. પણ આજથી 10મે ભવે તમે તીર્થંકર થવાના છો. બોલો, આ તમે જે માંસ હરણિયાને ફાડીને ખાઓ છો એ તમને નહીં શોભે. 2-3 પાના સુધી જે આખી કથાન યોગમાં પણ સિદ્ધાંતો જ ભરેલા છે. પ્રથમાન યોગમાં પણ નકરા બધા સિદ્ધાંતો જ ભરેલા છે. એને કથાંશ મુખ્ય હોય, પણ મોક્ષ માર્ગ ગૌણ રૂપે પણ આવે તો ખરું ને એમાં. એવું બોલ્યા ગુરુદેવશ્રી. મુખ્યપણે તો દ્રવ્યાન યોગમાં મોક્ષ માર્ગ, પણ કથાન યોગ પણ વાંચીએ એટલે આમ હૃદયના આપણા ફાટક ખુલી જાય. ગુરુદેવશ્રીના જે
સમ્યક દર્શનના નામે 8-10 ભાગ છે. હરિભાઈએ બહુ મહેનત કરીને સંકલન કરેલા છે. સમ્યક દર્શન પુસ્તકનું નામ જ છે સમ્યક દર્શન. 8-9 ભાગ છે બધા. નાના નાના છે, નાના નાના, બહુ સરસ, વાંચવા જેવા છે બધા. vitragvani.com માં જોજો, ને તો સોનગઢના વેબસાઇટ ઉપર તો બધા છે જ. બહુ સરસ સંકલન છે. એમાં સેંકડો દ્રષ્ટાંતો આવ્યા છે, કથાન યોગના, પ્રથમાન યોગના, અને આમ ગાથાઓના તો ભાવ ભાષણ. હા, મને તો ઈ વારંવાર એક વાત વિચારમાં આવી. વહેલી સવારે ઉઠ્યા બાદ ગુરુદેવશ્રીને વિચારો એવા ઓહો જદી પ્રમાણમ, હા, જો જદીદાએ જ જો અમે દેખાડી શકશું તો તું પ્રમાણ કરજે. કેમ કે અમારી વાણી અને અમારા શબ્દો નિરર્થક જાય એવું નથી. પ્રભુ પણ અમારી કાળ લબ્ધી નથી ને હજી, પણ નહીં, તું પ્રમાણ કરજે એવા સાંભળવાના વેણ સુધી તો આવ્યો ને, અહીં સુધી તો આવ્યો ને. આ ભાષા તમે જો, એટલો મન પ્રફુલ્લિત થાય, મન પ્રસન્ન થાય. તું અહીં સુધી તો આવ્યો છે ને. મારી કાળ લબ્ધી નથી, અમારી કાળ લબ્ધી નથી, ક્યાં નમાલી બધી વાતો લઈને બેઠો છે. હું તો એમ કહું છું, અમારાથી તો પુરુષાર્થ નહીં થાય, અમારાથી તો પુરુષાર્થ નહીં થાય, એમ આપણે કહીએ છીએ. પણ ગુરુ વાણી અથવા આચાર્યોની વાણી તો એમ કહે છે ને, તું પ્રમાણ કરજે, તું પ્રમાણ કરજે. એટલે અહીં સુધી તો તું આવ્યો ને. હા, તો તારે હજી ભગવાન થવા માટે કયો ભાગ્ય જોઈએ એમ. કેટલી અદ્ભુત, આમ એટલી પ્રશસ્ત થવા જેવી વાતો છે. ખરેખર ઊભું થવાનું મન નહીં થાય. મને તો આજે હમણાં વિચારી આવ્યા ગુરુદેવશ્રીના આ 172મી ગાથા ઉપરનો આખો પ્રવચન ફરીથી આજે સાંભળવું જોઈએ, શાંતિથી બેસી. તો અહીં સુધી તો આવ્યો ને ભાઈ. હા, પરદ્રવ્યોથી, શુભાશુભ રાગ ભાવોથી બધાયથી તું વિમુખ થા અને તું પોતાના સ્વરૂપનું ધ્યાન કર. બોલો, ચિંતવન કર એટલે ધ્યાન કર. ચિંતવન એટલે કે પુસ્તક સામે મૂકીને વિચાર વાગોળીએ એમ નહીં. હા, ચલો ઝડપથી એક તમને ગુરુદેવશ્રીએ આજે એક વાત કરી શ્રીમદજીની. કઈ? જ્ઞાનીઓના, સત્પુરુષોના એક એક શબ્દોમાં. બરાબર, હું એનો મૂળ અંશ આપ સૌને બતાવવા માંગુ છું. જો બધાએ જોજો, એનો જે મૂળ છે ને, મૂળ પ્રકરણ, ઈ આ મૂળ પ્રકરણ છે. જો એ આમાં થોડુંક ઓલું થશે, ફોટો જેવા આવ્યા છે. બહુ સરસ છે આ વાક્ય. જો મેં બધા પેન્સિલથી આમાં માર્ક કરીને રાખ્યા છે. તમે તમારી રીતે થોડુંક મોબાઈલમાં જોજો. આ બહુ સરસ ચર્ચા છે. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? જો મુંબઈ પ્રવાસે ગુરુવારના દિવસે 1947ના દિવસે તેમણે લખેલું છે, ઉપર લખેલું છે તારીખ, મુંબઈ કાર્તિક સુદ છઠ ભોમ 1947માં. આ જો કેટલું સરસ છે આ વાક્ય. 166 નંબરનો પત્રનો અંશ છે. સત્પુરુષના એક એક વાક્યમાં, જોજો, સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? હા, એક મિનિટ, કેવી સરસ વાત કરી. આ કેમ હશે વિચાર કરો. કેમ કરીને એ વાત કરી હશે. બહુ સરસ વાત છે આ, ખૂબ જ સરસ વાત છે. કેમ કરીને કેમ હશે એમ. અને પછી એમ કહે છે એમાં કે
નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. એમાં જે આ 1 2 3 4 બોલ છે બહુ સરસ છે. હું ઝડપથી વાંચું છું. પહેલો જે બોલ છે એમાં માઈક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ એ ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. બોલો, માઈક સંપદા, બહારની સંપદા એ છોડ્યા વિના છૂટકો નથી. પછી બીજો બોલજો, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. એમાં થોડી ગુરુની શોધ નિમિત્તની વાત કરી છે, અર્પણ બુદ્ધિ એમાં કરવી જોઈએ એવી વાત. ત્રીજો બોલ બહુ સરસ છે, અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્ર શ્રવણ કર્યું. જો બહુ સરસ છે, અનંત વાર શાસ્ત્ર શ્રવણ કર્યું. ત્યાં એક મિનિટ, અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્ર શ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, જો અનંત વાર જીન દીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. બહુ મળ્યું નથી, સુણ્યું નથી, શ્રદ્ધ્યું નથી. અને એ મેળે, એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. બોલો, સુણ્યા વિના, મળ્યા વિના, શ્રદ્ધ્યા વિના છૂટકો નથી. ચોથો બોલ, મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે, માર્ગને પામેલો માર્ગને પમાડશે. વિચાર તો કરો, આ કેટલી અદ્ભુત ચર્ચા. આજે એક બોલ ગુરુદેવશ્રીએ યાદ અપાવ્યા. એમાં ઈ જે અંશ જે પત્રમાં છે એમાં કેટલા બધા બોલ આવ્યા. હા, થોડુંક બધું મૂળ અભ્યાસ, કલાક 2 કલાક 4 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ અને પોતાના આત્મકલ્યાણ માટે છે. હા, બહુ સરસ, અદ્ભુત અદ્ભુત વિચાર આવે છે બધાને. હા, થોડોક સ્વાધ્યાય, થોડોક અભ્યાસ, અને હવે તો જાણે કે નિવૃત્તિના જ સમય આવ્યા હોય. હા, નિવૃત્તિના જ સમય મળ્યા છે ને, તો કલાક 2 કલાક 3 કલાક 4 કલાક સમય કાઢો, બેસો, ખૂબ વાંચો, ખૂબ અભ્યાસ કરો. હા, બહુ કાઢો, થોડોક આનંદ લેશો આનો. પછી આપણે અપૂર્વ અવસરની વાત કરીએ. 172મી ગાથા, એ જે 5મી 6મી ગાથાની બધી જે વાત કરી ને એ બહુ સરસ. આજે 4-5 પ્રમેયોની વાત કરીએ આપણે. 85 નંબરનું પાનું, 85. 85 નંબરના પાના ઉપર જો નીચે, સાવ નીચે 2 પ્રકરણ બહુ સરસ છે, 2-3. ઝડપથી જો લેશો. બીજો ફકરો, બીજા ફકરામાં જો છેલ્લી 2-3 લીટી, અરે એક વાક્ય પણ એનો ભાવ એને બેસે. બોલો, એક વાક્ય અને એક વાક્યનો એક ભાવ પણ એને બેસે તો કામ થઈ જાય એમ છે. સમજાય છે? એનો એક બહુ સરસ મારી પાસે મેં રાખ્યું છે, હમણાં સ્ટેટસ ઉપર મેં રાખેલું. ઈ કદાચ આપ સૌએ કદાચ જોયું હોય. ગુરુદેવ શ્રીનો જ બોલ છે, બહુ સરસ છે, બહુ જ સરસ બોલ છે. એ તમને હું કહું, ખૂબ સરસ છે. એક સેકન્ડ, હું તમને બતાવું. એ અદ્ભુત બોલ છે. જો આ વાંચો બધાય. જ્ઞાનીનો એક જ શબ્દ મળે તો પણ પાત્ર જીવ ઉછળી પડે છે. કેટલી સરસ વાત છે. જ્ઞાનીનો એક જ શબ્દ મળે, આખો ગ્રંથ નહીં, એક શબ્દ માત્ર, એક જ શબ્દ મળે તો પણ પાત્ર જીવ ઉછળી પડે.
કે અહો જ્ઞાનીનો શબ્દ મને ક્યાંથી, જ્ઞાનીનો એક શબ્દ પણ એવું સામર્થ્ય લઈને આવે છે કે જો જીવ ખરેખર સાંભળે, જો સાંભળવા ખાતર સાંભળે એમ નહીં, દુનિયાદારી માટે, માન અભિમાન માટે સાંભળે એની વાત નથી, ટેવ પ્રમાણે સાંભળે એની વાત નથી, સાંભળવું એટલે સાંભળીએ એની વાત નથી, ખરેખર સાંભળે તો તેની દ્રષ્ટિ ફરી જાય અને આત્માનું કલ્યાણ થઈ જાય. એક શબ્દની વાત કરીએ, જ્ઞાનીને ચૈતન્ય ચૈતન્ય જ નિતરે છે. વાહ, બોલો હવે જ્ઞાનીને રાગ હોય, જ્ઞાનીને સંસાર હોય, વાત ક્યાંથી આવી? જ્ઞાનીને ચૈતન્ય ચૈતન્ય જ નિતરે છે, ચૈતન્ય જ રગડાય છે. બોલો, રગડા પેટીસ ના હોશિયારોને શું રગડાય? રગડાય. અહીંયા કહે છે ચૈતન્ય જ રગડાય. ચૈતન્ય જ નિતરે છે, ચૈતન્ય જ રગડાય છે. તેમનો એક શબ્દ આવે, એક શબ્દ આવે ત્યાં તો ચૈતન્ય રત્નાકર ડોલી ઉઠે છે. અમે હમણાં 2 દિવસ પહેલા સ્ટેટસ ઉપર મૂકેલું, હું આ બોલ વાંચીને જ ઉછળી ગયો, એટલો આનંદ આવ્યો. ગોતી લેશો કે મોકલો આપ સૌને? એટલો સરસ બોલ છે. મારા હાથમાં તો ખજાનો જ આવ્યો છે આવા બોલોનો, બહુ સરસ છે. એ તમને બતાવું કદાચ મારી પાસે, જો અહીંયા તમને કહી શકું, બતાવી શકું તો બહુ સરસ છે. બુક જ છે આખો. ચલો, નથી પ્લે નથી થતો, છે બુક જ છે આખો, ખૂબ સરસ છે. એમાં આવા નાના નાના બોલ છે બધા. એક શબ્દની વાત, બોલો ક્યાં એક શાસ્ત્રની વાત, એક શબ્દ માત્ર સાંભળે તોય. ગઈકાલ રાત્રે મેં એક દાખલો આપ્યો તો, આપ સૌને ખ્યાલ હશે તો, 197 નંબરની ગાથા છે પરમાત્મ પ્રકાશ. તું ગમે તે પ્રદેશે જાઓ, ગમે તે ક્ષેત્રે જાઓ, એમ લખ્યું છે. તું ગમે તે ક્ષેત્રે જાઓ, ગમે તે પ્રદેશે જાઓ, પણ ચિત્ત શુદ્ધિ વિના તને તારો આત્મા હાથ આવવાનો નથી. સમજાણું? તું ગમે તે ક્ષેત્રે જા, ગમે તેટલા મોટા મોટા તપ કર, પણ ચિત્તની શુદ્ધિ હશે તો જ તને તારું કામ થશે. એટલું સરસ એ ગાથા છે, આગળ આવશે. બહુ અદ્ભુત છે. તો આમાં જો ગુરુદેવ શ્રી શું કહે છે, પેલો તો ઉપર, આ સૌથી ઉપર દેવ આવ્યું ને, દેવ વીતરાગ પરમાનંદ સુખમાં ક્રીડા કરનારો. એ દેવની વ્યાખ્યા જ એવી કરી છે, વીતરાગ પરમાનંદ સુખેન દિવ્યતિ ક્રીડતી ઇતિ દેવ. એને દેવ કહેવાય. સંસ્કૃત ટીકામાં છે દેવની વ્યાખ્યા. જો દિવ્યતાને સ્વીકાર કરે, અનુભવ કરે, એનું નામ દેવ. ઓલા સ્વર્ગના દેવોની વાત નથી. અંત મેં બિલ કે છ માસ કહે હમ कैसे उसको देव. આર્થ ધ્યાને જો એક વાત સમજો, કરણાની યોગનો અસંખ્યાત અબજો વર્ષો, સાગરોપમ વર્ષો સુધી જીવ સુખમાં મહાલે, નંદનવનમાં સ્વર્ગના દેવો દેવીઓ સાથે ક્રીડા કરે, વિષય ભોગોમાં મસ્ત હોય, કોઈ પાપના પરિણામ ન હોય, પણ છેલ્લા 6 મહિનામાં જે માળા મુરઝાય ને, 6 મહિનામાં એ જીવને એકેન્દ્રીયની પર્યાય બંધાઈ જાય. ક્યાં સ્વર્ગનો દેવની પર્યાય, અને ક્યાં તહતે ચય થાવર તનુ ધરે, ત્યાંથી મરીને સ્થાવરની પર્યાયમાં જીવ આવી જાય. છેલ્લા 6 મહિનામાં જ પરિણામોની એટલી પડતી થાય. ખ્યાલમાં આવી છે?
એટલે જ આપણને સૌને એમ કહેવામાં આવે છે કે ભાઈ દેહ છૂટવાના ટાણે પરિણામ સુધારો. પણ મેં પરમ દિવસે એક વાત કરી હતી બહુ સરસ, જેનું જીવન સુધરે એનું મરણ સુધરે. હજી એક વાત કરી હતી બહુ સરસ, ખ્યાલ હશે તો, જેનું જીવન બોધિમય હોય એનું મરણ સમાધિમય હોય. આ યાદ રાખજો બેન પ્રજ્ઞાબેન, લખી રાખજો, આ લખવા જેવું પોઈન્ટ છે. જેનું જીવન બોધિમય હોય એટલે રત્નત્રયમય હોય, જીવતે જીવ જેને બોધિની પ્રાપ્તિ કરી હોય, હા, જીવતે જીવ જેને બોધિની પ્રાપ્તિ કરી હોય, સ્વરૂપનો અનુભવ કર્યો હોય, દેહ છૂટવાના કાળે મરણ કાળે એને શાસ્ત્ર વાંચવાની અટક રહેતી નથી. સહેજેની બોધિ ડિપોઝિટ તરીકે સમાધિમાં પરિણમી જાય છે. હા, ગઈકાલનું પ્રવચન ધ્યાનથી સાંભળ્યું હતું બધાએ? હાથ ઊંચા કરીને મને બતાવશો કેટલા લોકોએ ગઈકાલનું પ્રવચન સાંભળ્યું? ગુરુદેવ શ્રીનું ગઈકાલનું પ્રવચન. ગૌતમ બુદ્ધ વાળા હતા નહીં ગઈકાલે ગુરુદેવ શ્રીનું પ્રવચન? હા, ગઈકાલનું પ્રવચન. એમાં ગુરુદેવ શ્રી મોરનો દાખલો આપ્યો હતો. હા, આપણે એમ કે ને મોરના ઈંડા ચિતરવા નહીં પડે, ત્યાં તો ગુરુદેવ શ્રી કીધું હા, મોરના પાંખોમાં કોઈ ચિત્રામણ કરવા નહીં પડે, એ તો જન્મજાત જ એનામાં સહેજે જ હોય. સમજાય છે? મોરના પાંખ જે હોય એના ચિત્રામણ કરવા પડે? સહેજે જ હોય ને. એમ આ તત્વની વાત સાંભળે અને અંદરમાંથી સ્ફુરાયમાન થાય ભાનુબેન, એના માટે અંદરની આત્માની સંવેદનશીલતા સહેજ હોય. ચોપડી ભણી ભણીને ઉત્સાહ નહીં આવે, આનંદ નહીં આવે, એ તો અંદરની સંવેદનશીલતા હોય તો હૃદય પ્રફુલ્લિત થાય. એક શબ્દ સાંભળે પણ ચૈતન્ય ડોલી ઉઠે. હમણાં બોલ્યા કે નહીં ગુરુદેવ શ્રી નો બોલ? હા, शुद्धात्मा का श्रद्धान होगा, निज आत्मा तब भगवान होगा. આ સહેજ પ્રક્રિયાનું નામ છે. આ કોઈ પરાને પુસ્તક વાંચી વાંચીને ન થાય, હા, શાસ્ત્ર વાંચી વાંચીને ન થાય. निज में निज पर में परभासक सम्य ज्ञान होगा, शुद्धात्मा का श्रद्धान होगा, निज आत्मा तब भगवान होगा. निज चैतन्य महाहिम गिर से परिणति घन टकराएंगे, शुद्ध अतीन्द्रिय आनंद रसमय अमृत जल बरसाएंगे. मोह महामल प्रक्षाल होगा, निज आत्मा तब भगवान होगा. आत्मा के उपवन में, उपवन એટલે બગીચો, आत्मा के उपवन में रत्नत्रय पुष्प खिलाएंगे, स्वानुभूति के सौरभ से निज नंदन वन महकाएंगे. संयम से सुरभित उद्यान होगा, निज आत्मा तब भगवान होगा. शुद्धात्मा का श्रद्धान होगा, निज आत्मा तब भगवान होगा. नव तत्वों में छिपी हुई जो ज्योति उसे प्रगटाएंगे, नव तत्व गतत्वे अपि यदेकत्वं न मुंचति.
पर्यायों से पार त्रिकाली ध्रुव को लक्ष्य बनाएंगे। या प्रमाणम, प्रमाण करजे, ये वाली बात है। या समझाई छे आ प्रमाण करजे वाली बात। पर्यायों से पार त्रिकाली ध्रुव को लक्ष्य बनाएंगे। शुद्ध चिदानंद रसपान होगा, निज आत्मा तब भगवान होगा। शुद्धात्मा का श्रद्धान होगा, निज आत्मा तब भगवान हो। मारे तो तमने ई बात करवी छे, जो देखाડીશ तो प्रमाण करजे। ख्याल में आयो? कषायोनी दुकानो खोलमा, क्रोधना बारणा बंद कर। हाँ, जेम ठंडी होय ने, शियाळो होय शियाळो, जरीक बारणું ખુલ્લું હોય ને તોય પવન લાગે। हाँ, कार गाड़ी में बैठा होय आपणे, भाई प्रकाश भाई, कार गाड़ी में बैठा हो अने शियाळो होय, ठंडी होय अथवा गर्मी होय, बहु भयंकर गर्मी होय, काळ झाळ, तो कયું કાચ ખુલ્લું રાખવાનું? हाँ, जो सांभळो, आमा पण एक रहस्य छे, હું જે કહું છું, આગળનું કાચ તો ખુલ્લું જ હોવું જોઈએ, આગળનું કાચ તો ખુલ્લું જ હોવું જોઈએ, પણ સાઈડના બધા કાચ બંધ કરો। अच्छा, કારમાં સાઈડમાં કેટલા કાચ હોય? ને મને નથી ખબર, હું પૂછું છું, બોલો ગૌતમ વાળા બોલો। સાઈડમાં, સાઈડમાં, अरे साइड में चार ज होय ने? हाँ, साइड में चार ज होय कि नहीं? ये चार ना नाम खबर छे? क्रोध, मान, माया, लोभ। समझाणु काई? साइड ना चार छे ने, क्रोध, मान, माया, लोभ, एने बंद करो। हाँ, या अपूर्व अवसर में अपनी चर्चा चाले छे। क्रोध नहीं, मान नहीं, माया नहीं, लोभ नहीं। अष्टपाहुड़ में भाव पाहुड़, भाव पाहुड़ में क्रोध, मान, माया, लोभ, चारे कषायोना शल्योने समझाववा माटे चार दृष्टांतो आपेला छे, चार कथाओ आवेली छे भाव पाहुड़ में, वांचवा जेवी छे बधी। सांभळो छो बराबर? हाँ, कया पाहुड़ नी बात करी मैं? भाव पाहुड़, अष्टपाहुड़ में भाव पाहुड़। भाव पाहुड़ में क्रोध, मान, माया, लोभ संबंधी चार वार्ताओ छे, चार गाथाओ छे। एना माटे एमां मान कषाय माटे दाखलो खबर कोनो आप्यो छे? मान कषाय भानुबेन, बाहुबली भगवान नो, बाहुबली भगवान कि हूँ भरतनी भूमि उपर उभो छूं, अरे रे धिकार छे, एक वर्ष दी सुधी आवा मान कषायना शल्योने भोगवे छे, केवल ज्ञान नथी थतुं। मान कषायना शल्य कीधा એટલે બાહુબલી ભગવાનના પગ આમ આમ નહોતા, ઈ આમ આમ હતા, આમ આમ આંગળા હોય ને, આંગળા, પગના આંગળા, તો ઈ આંગળા આમ નહોતા, પગના આંગળા આમ હતા। બાહુબલી ભગવાન આમ અંગૂઠાઓ, અંગૂઠા હોય ને પગના, ઈ આમ ઊભા હતા, આમ બાહુબલી ભગવાન। बोलो, ई मान कषायना शल्य, एने मान कषायना शल्य कीधा छे। તમે જોઈ શકો છો જિનેન્દ્ર હર્ષણામાં, હું એની વાત કરું તમને, બાહુબલી ભગવાનની પૂજા છે, પવૈયાજીએ એનો સરસ ચિત્ર દોર્યું છે। જિનેન્દ્ર હર્ષણા હશે તો કાઢો, આનંદ લઈએ આપણે 2 મિનિટ। બહુ સરસ વાત છે, માન કષાય। હા, તો બહુ સમજવા જેવું છે। જિનાગમમાં આપણે પૂજન સાહિત્યમાં બધે 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 ઘણું બધું ભરેલું છે।
186 નંબર નું પાનું, 186 નંબર નું પાનું. જો અહીંથી જોજો તમે બધાએ. બંને ભાઈઓ વચ્ચે દ્રષ્ટિ યુદ્ધ, જલ યુદ્ધ, મલ યુદ્ધ વગેરે થાય છે, બરોબર. 186મું પાનું ઉપર. क्रोधित होकर भरत चक्रवर्ती ने चक्र चलाया है, 3 प्रदक्षिणा देकर कर में चक्र आपके आया है. બાહુબલીના હાથ પાસે આવીને ચક્ર ઊભું થાય છે. આગળ શું થાય? વિજય ચક્રવર્તી પર પાકર પૂર્વૈરાગ્ય જગા તત્ક્ષણ, राजपाट तज ऋषभ देव के समव शरण को किया गमन. હવે સમવ શરણમાં ગયા. બાહુબલી ભગવાનની વાત કરે છે. धिक धिक यह संसार और इसकी असारता को धिक्कार. अरे रे, संसार की असारता को लाख बार धिक्कार છે. तृष्णा की अनंत ज्वाला में जलता आया है संसार, जग की नश्वरता का तुमने किया चिंतवन बारंबार. આ બાહુબલીની વાત કરે છે. બાહુબલીની વાત. देह भोग संसार आदि से हुई विरति पूर्ण साकार. देखो હવે દીક્ષા લેને જાય છે. आदिनाथ प्रभु से दीक्षा ले व्रत संयम को किया ग्रहण, चले तपस्या करने वन में रत्न त्रय को किया, रत्न त्रय को कर धारण. હવે જોજો, 1 वर्ष तक किया कठिन तप, कायो सर्व मौन पावन, किंतु शल्य थी एक हृदय में भरत भूमि पर है आसन. હું ભરતની ભૂમિ ઉપર ઉભો છું. બોલો, ઈમાન કશાયના શલ્ય એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ. આગળ જો હજી. परिशहसित ग्रीष्म वर्षाधिक जय करके भी अटका मन, भरत चक्रवर्ती ने आकर श्री चरणों में किया नमन. कहा कि वसुधा, સાંભળો ધ્યાનથી, कहा कि वसुधा नहीं किसी की मान त्याग दो हे भगवन, तत्क्षण शल्य विलीन हुई तुम शुक्ल ध्यान में लीन हुए, फिर अंतर मुहूर्त में स्वामी मोह क्षीण स्वाधीन हुए. મને એક વિચાર આવ્યા. ભરતે શું સમજાયું બાહુબલીને કે આ ભરતની ભૂમિ ભારત વર્ષ કોઈની નથી, આ વસુધા કોઈની નથી, તું ત્યાગ દે. આજકાલનો જમાનો કેવો છે ખબર? કહું, સાંભળો છો? બાપ ખાટલે ઉપર જવાની તૈયારી કરતો હોય ને તો વકીલને બોલાવીને દીકરો વિલ બનાવે. નહીં, તમે જતા પહેલા આ ભાઈઓ વચ્ચે બધા દાગીના અને બધા ઘર પરિવાર બધું તમે વિલમાં લખી જાઓ, એટલે અમારે બાજવાપણું નહીં. આ સંસારનું સ્વરૂપ છે. એટલે તમે મરો, મરવામાં ના નહીં, હા, પણ મરતા પહેલા અમારી વ્યવસ્થા કરીને જાઓ. આ સ્વાર્થી દુનિયા. અને હજી સાંભળો, 2 ચિત્ર તમારી સામે દોરું છું કે જે મા બાપે વિલ બનાવીને ગુજરી ગયા હોય ને, દીકરા દીકરી આખી જિંદગી એના વખાણ કરે. એ બહુ બાહોશ હતા, મરતા પહેલા બધી વ્યવસ્થા કરીને ગયા છે. ભાઈ પ્રકાશભાઈ,
હા, જતા પહેલા બધી વ્યવસ્થા, અમારે ભાઈઓ વચ્ચે કાંઈ માથાકૂટ નહીં. એટલે બાપના વખાણ દીકરો ત્યારે કરે જ્યારે બધું આપીને ગયા છે. સિદ્ધિ સાંભળે છે સંસારનું સ્વરૂપ કેવું છે. હા, વૈરાગ્ય આવે એવું છે, વૈરાગ્ય આવે એટલે આપણે હંમેશા એક વાત વિચારવાનું, મારે મારા બાપ પાસેથી એક પાઈ પણ નથી જોતી. જેના તેના, જેની તેની સાથે. હા, અચ્છા, વિલ લખીને ગયા હોય તો માથાકૂટ નથી, એનો આનંદ માણે. બાહોશ, બહુ હોશિયાર હતા, બહુ હોશિયાર હતા, બહુ હોશિયાર હતા. હા, અને વિલ જો ન કર્યું હોય તો આખી જિંદગી કોસે એને. એમને એમ જ વયા ગયા, બધી માથાકૂટો મૂકી ગયા, અમારી ભાઈઓ વચ્ચે ભળે નહીં. હા, બાપ ગયા બાદ માળિયા નીકળી જાય, ઘરના માળિયા બદલાઈ જાય, ઘરનું ફર્નિચર બદલાઈ જાય, પણ કશાયોની વાસના જીવની નથી છૂટતી. યા વિધિ સંસાર અસારા, યા મે સુખ નાહી લગારા. પાંચમી ઢાળ છડાળા. ચારે ગતિઓમાં ક્યાંય જોઉં સાતા સુખ છે નહીં. એટલે ભાઈ ખૂબ વૈરાગ્ય ભાવ સાથે આપણે આ પ્રકરણો વાગોળવા જેવા છે. જદીદાયજ પ્રમાણમ, જો હું દેખાડી શકીશ તો તું પ્રમાણ કરજે. કેવળ હા નહીં કર, કેવળ એમને બોલમાં તું જો થોડો આનંદ લેશું. જો એમાં બહુ સરસ વાત છે. પાનું 85, હા, પાના નંબર 85 ઉપરનો. દિવ્ય શક્તિનો દેવ ભંડાર, ત્રીજો ફકરો છે. ત્રીજો ફકરો, દિવ્ય શક્તિનો દેવ ભંડાર ભગવાન વિતરાગ, પરમાનંદની રમતમાં રમનાર, અનાદિથી સુખમાં રમે છે એ કહે છે. જો ત્રિકાળ સ્વભાવની વાત છે. રમે છે એટલે પરિણતિની વાત નથી. સાંભળો, કેટલાને સમજાય છે આ? રમે છે એટલે પરિણતિની વાત નથી. આ પર્યાયની વાત નથી. હું તો ખરેખર આ વાત સાંભળીને ચોંકી ગયો. એટલે પર્યાયની પરિણમનની રમતની વાત નથી. આ તો ત્રિકાળ સ્વભાવની વાત છે. અમારા અગ્રજ નંદકિશોરજી ભાઈ સાहब અત્યારે સ્વાધ્યાયમાં છે. हाँ, नंदकिशोर जी भाई साहब, ये बहुत मार्मिक चर्चा आज आई है कि अनादिकाळથી રમે છે. અહીંયા સ્વભાવની વાત કરે છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. તો આમાં પરિણતિની વાત નથી. આ હવે અંડરલાઈન કરો છો, કાંઈ વાંધો નહીં. હા, અમારી તો જો રંગોળી આ ગઈકાલે જ થઈ ગઈ હોય. રંગોળી આટલું અદ્ભુત છે. ત્રિકાળની વાત ચાલે છે. જો સાંભળજો, આ વાતને પકડો કે રમે છે એટલે પરિણતિની વાત નથી, એટલે પર્યાયની વાત નથી. સુખ શક્તિનો ભંડાર ભગવાન છે. એવો જે અનંત દેવ, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, ચિન્માત્ર ચિંતામણિરેશ યસ્મા, સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે, જ્ઞાની કિમન્યસ્ય પરિગ્रहेण. 144 નંબરનું કળશ. એવો જે અનંત દેવ, પોતાની વાત કરે છે. જોજો હવે, એ કેવળ જ્ઞાનાદિ પર્યાયની વાત નથી. મળ્યું? પર્યાય મળી? પર્યાય નહીં. હા, કેવળ જ્ઞાનાદિ પર્યાયની વાત નથી. ત્રિકાળી કેવળ એકલો ભગવાન. જો ત્રિકાળી કેવળ એકલો ભગવાન, એકલું દર્શન, એકલો આનંદ,
એકલી સ્થિરતા, ચારિત્ર, એકલી સ્વચ્છતા, એકલી પ્રભુતા, એકલું કર્તા ગુણ, કર્મ ગુણ, કરણ ગુણ, એકલું એક 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 સ્વરૂપ પૂર્ણ એવા અનંત ગુણો, કેવળ જ્ઞાનાદિ ગુણોનો ભંડાર. હા, અનંતનો એફડી છે આ ફકરામાં. આવા આવા સોનેરી કટકા, ઘઉંમાં જાતી છે ને સોનેરી કટકા, સોનેરી ટુકડા. હા, હવે આ સોનેરી ટુકડા, ઓલા સોનેરી ટુકડા અને આ સોનેરી ટુકડા. સાંભળો છો? સીધી સમજાણું શું કીધું મેં? સોનેરી ટુકડા અને સોનેરી ટુકડા. ઈ આ સોનેરી ટુકડા, આમાંથી ગમે તેટલા રોટલા બનાવો ઈ ખૂટે જ નહીં. ઓલા તો દર વર્ષે ખરીદવા પડે. ઘણા તો એમાંય ટેન્શન કરે, ખબર ને લોકડાઉન નો હું ભરોસો, આપણે 50 કિલો છે. તને ઈ શું છે? હા, સમય સાર સાંભળવાનું નહીં શું છે? આનંદ માણવાનું નહીં શું છે? બસ પેટ પૂજાની જ વાત છે. અહીંયા પરમાત્માની પૂજાની વાત હાલે છે. જો જો, બહુ સરસ વાત. હવે નીચે જાઓ, એક વાક્ય જોવામાં. બીજી લીટી પછીના ફકરામાં, બહારના અનુકૂળ વિષયોમાં રાજીમાં રમવું ઝેર પીવે છે. અહીંયા તો આત્માના આનંદને છોડી આવો જે ભગવાન આત્મા. હવે જોજો નીચે કેટલી સરસ વાત કરી છે. અવિનાશી શુદ્ધાત્મા કા એકાગ્ર ચિત્ત હોકર. આ દૌલતરામજીની વચનિકા, પંડિત સાહેબની વચનિકા છે. આમાં જો, આ કરવાનું આ છે, કર્તવ્ય આ છે, કરવાનું આ છે. ગમે તે ભણ્યો હોય, શાસ્ત્રી કર્યો હોય, આચાર્ય કર્યો હોય, અને એન્જિનિયર થયો હોય, ડોક્ટર થયો હોય, ગમે તે ભણ્યો હોય અને ગમે તે જાણ્યો હોય, વીતરાગી પરમ સુખમાં રમનાર પ્રભુ, રમનાર એટલે ત્રિકાળની વાત, અનંત ગુણ સંપન્ન દેવ, એમાં એકાગ્ર થઈને ધ્યાન કરવું, અને એ સુખનો ઉપાય છે. હા, હવે એમાં ઈ વાત આવી ગયા છે. ચિંતવન, ધ્યાન કરવું એટલે ચિંતવન, ચિંતવન કરવું એટલે વિકલ્પ નહીં, ચિંતવન કરવું એટલે એકાગ્ર થઈને ધ્યાન કરવું. મૂળ સંસ્કૃતમાં પણ લીધેલી છે વાત. હા, કેટલી સરસ વાત છે. હા, ઉપરથી છોડી દે લક્ષ્ય અને અહીં ધ્યાન કર, અહીંથી ધ્યાન છોડી દે અને અહીં ધ્યાન કર, એમ. 86 નંબરનું પાનું. અને પછી જે જુગલિયાના ભવની વાત બધી ચાલુ થઈ, આદિનાથ ભગવાનના મુનિરાજો આવે અને સમજાવે, સંકિત પામે. ઓલો કહે અમારી હજી કાળલબ્ધિ નથી. નહીં, તારી કાળલબ્ધિ છે, માટે અમે આવ્યા. આ બધું બહુ સરસ આખો પ્રકરણ. પ્રવચન સારની બધી વાત કરી એમાં. હે શરીરને રમાડનારી રમણી, રમણી છે શબ્દ, રમણીય નહીં, રમણી. શરીરને રમાડનારી રમણી, અમે અનાદિ અનુભૂતિ રમણી પાસે જઈ રહ્યા છીએ. પ્રવચન સારની બધી વાત આવી, બહુ સરસ. ખૂબ સરસ ચર્ચા છે આ. 87 પાને જો, 87 નીચે ઉપરના ફકરામાં સવારમાં એક આવ્યું તું ભાઈ, ઓલામાં મોક્ષ પાહુડમાં. ઈ મોક્ષ પાહુડની વાત યાદ આવી, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. પછી ગુરુદેવે યાદ કર્યું, ઉઠતા, ઓહો જદીદાયેજ પ્રમાણમ. પ્રભુ શું કહે છે તું? આ આચાર્ય કુંદ કહે છે, મારા આનંદના નિજ વૈભવથી હું સમયસાર કહીશ. જોજો, સાંભળજો. હું ઉપરથી વાત કરું છું આપ સૌને. આ ગાથામાં તો પ્રતિજ્ઞા છે ને, નિજ વૈભવથી કહીશ. અને નિજ વૈભવમાં અનુભૂતિના વૈભવને તેઓ વાગોળ્યા છે. શેનો વૈભવ વાગોળ્યા છે? અનુભૂતિના વૈભવને તેઓ વાગોળ્યા છે. તો વાગોળનારા આચાર્ય કુંદ દેવને, અમૃતચંદ્રાચાર્ય દેવને ટીકાકારની વાત કરીએ. નિજ વૈભવની વાત એને કરી, તો સામેવાળા માટે કેવળ સાંભળવાની વાત કરશે કે નિજ વૈભવ પામવાની વાત કરશે? અમે અનુભવી છીએ, તું અનુભવી થા. શું સમજાય છે? એવું તો નહીં ને, અમે સુખી છીએ તમે દુખી રહો, એમ તો નહીં ને.
હા, અમે અનુભવ કર્યા છીએ, તમે અનુભવ કરો. અમે સ્વાનુભવ પ્રમાણ કર્યા છીએ, તમે પણ સ્વાનુભવ પ્રમાણ કરો. જો આ બહુ સરસ આનો આજે ખુલાસો આવ્યો છે. જો વાંચો છો ગુરુદેવશ્રીના શબ્દો, જો કેટલો અહોભાવથી ગુરુદેવશ્રી કહે છે, આવી ગઈ વાત અને તને સાંભળવા મળે, અહીં સુધી તો તું આવ્યો. જો અનુભવ કરો, પ્રમાણ કરો, અહીં સુધી તો તું આવ્યો એમ કહે છે. ત્યાં એને એમ નથી કહેતા કે તને કાળ લબ્ધિ પાકશે ત્યારે સમજીશ, એમ નથી કહેતા. ઓહો, શું એના વચનો, શું એના ભાવ. પ્રભુ તું કહીશ પણ પ્રમાણ કરજે. હો, શું કહે છે? તું કહીશ પણ પ્રમાણ કરજે. શેનાથી પ્રમાણ કરજે? આગમ પ્રમાણ નહીં, અનુમાન પ્રમાણ નહીં, અનુભવ પ્રમાણ કરજે. યાદ રાખજો શબ્દ. સાકર બહુ જ ગળી છે, સાકર બહુ જ ગળી છે. એ ડબ્બામાં રાખેલા સાકરના ગાંગડાને જોઈ જોઈને વખાણ નહીં કરવાના. સમયસાર બહુ જ સરસ છે, સમયસાર બહુ જ સરસ છે. શું ગ્રંથને જોઈ જોઈને વખાણ કરવાના? નહીં. એ ગાંગડાને ચાખો, સ્વાનુભવ પ્રમાણ કરો એમ કહે છે. સ્વાનુભવ પ્રમાણ, અનુભવથી પ્રમાણ કરજે. સાંભળીને એકલો રહીશ નહીં. યાદ રાખજો. એટલે હું ઘણી વખત કહું છું, તત્વ માત્ર સાંભળવા માટે છે જ નહીં. શું કીધું? अनुभव के रसा स्वाद से लिखा रे भव्यो, जिन वाणी को रखना रे भव्यो संभाल के. अनुभव, अनुभव. એટલે જ હું ઘણી વખત નથી કહેતો અહીંથી સાંભળવું કે અહીંથી સાંભળવું. અહીંથી નહીં સાંભળવું. કેમ? અહીંથી જે સાંભળેલું હોય ને એ અહીંથી નીકળી જાય. અહીંથી નહીં સાંભળવું, આપણે અહીંથી સાંભળવું. ખ્યાલમાં આવે છે? અનુભવ પ્રમાણની વાત છે, બહુ અંદરમાં પ્રયોગની વાત છે આ. જો હજી જો અનુભવથી પ્રમાણ કરજે. સાંભળીને એકલો રહીશ નહીં, પણ પ્રભુ મારે કાળ અવધિ પાકી ન હોય, તમે આટલું બધું કહો. મને ઘણા લોકો કહેતા હોય, પંડિતજી તમે એક દિવસમાં કેટલા બધા શાસ્ત્રોની વાત કરો, અમે બધું ક્યાંથી યાદ રાખીએ? અમે યાદ રાખવા માટે કહેતા જ નથી. અમે યાદ રાખવા માટે કહેતા જ નથી. જીનવાણીમાં કાંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. હે, યાદ રાખવા જેવું કાંઈ નથી કે નહીં? અનુભવ કરવા જેવું બધું છે, યાદ રાખવા જેવું કાંઈ નથી. તરસ લાગી તો પાણી પીવું જોઈએ, યાદ રાખવું પડે. સમજાય છે? માંડવી કેમ ફોલાય, માંડવી કેમ ફોલાય, ડાયરીમાં લખી રાખવું પડે કે હાથમાં આમ લેવાય, પછી આમ દબાવાય, પછી ફોતરા ફેંકી દેવાય, પછી દાણા દાણા ખાઈ લેવાય. એવડી બુદ્ધિ તો ઓલા 4 વર્ષના બાળકને પણ છે. ચોકલેટ આપો, ઉપરનું રેફર કાઢી ફેંકશે, અંદરનો માલ માલ ખાશે. સમજાય છે? એટલે જ યુગલજી બાપુજી એમ કહે છે, જેને માંડવી ફોલીને ખાતા આવડે એને સમ્યક દર્શન થઈ શકે. કેમ કે ભેદ જ્ઞાનની કળા એને અવગત થઈ છે. સમજાય છે? માંડવી ખાવામાં લાગી નહીં જાઓ, ભેદ વિજ્ઞાન કરવામાં લાગી જવાનું. એના માટેની આ વાત છે. હાય હાય હાય, ભૂલાઈ ગયું. જો માંડવી તો છે પણ ભૂલાઈ ગયું, એમ કરીને તપેલું લઈને બેસી ન જવાય. બહુ સરસ છે. જો વાંચું છું. અરે સાંભળને, સમજાણું કાંઈ એ કાળ અવધિ હે છે. જો જો કાળ અવધિ હે છે. સાંભળો, કાળ અવધિ હોય છે પણ કાળ અવધિ હે છે. શું કીધું?
કાળ લબ્ધી હોય છે પણ કાળ લબ્ધી હે છે. હા, પર્યાય છે ને, એટલે કાળ લબ્ધી પ્રાપ્ત થાય કાળે. હજી આગળ જો, બહુ સરસ ગજબ કર્યો છે. પોતે પોતાના અનુભવને આનંદમાં ઝૂલતા એ વાત આવી ગઈ છે. તો કહે છે પ્રભુ હું કહું અને આ વાત બહાર આવે અને આ વાત કાને પડે ને, તું એટલો પુણ્યશાળી છો કે અહીં સુધી તો આવ્યો અને આ વાત છેકની તને મળી. આ વાક્ય બહુ સરસ. સાવ છેકની, સાવ માલ માલ પરાકાષ્ઠાની વાત તો તને મળી ને. હા પાડ તો હાલત થશે, ના પાડીશ તો નરક અને નિગોધ ઉભા જ છે. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત ચર્ચાઓ છે. પ્રમાણ કરજે એટલે અનુભવ કરીને પ્રમાણ કરજે એમ નહીં. જો પ્રભુ તારે શું કેવું છે. પછી મોક્ષમાં પ્રકાશક સબ અવસર, હા, હવે સર્વ અવસરો આવી ચૂક્યા છે. આવા અવસરો ચૂકવા યોગ્ય નથી. એટલો તો પુણ્યવંત છે કે તને આ દેખાડી છે, એ કાને પડશે તને. તું એ બધું લક્ષ્ય છોડી દઈને અનુભવ કરજે. બોલો, ઓહો હો હો, જ્યારે એ શબ્દો આવ્યા હશે ભાવમાં કેટલી ઉગ્રતા પુરુષાર્થની પોતાને માટે તો છે. એ આખો અંશ છે ને, આ બહુ સરસ સમજવા જોઈએ. પછીના પાના ઉપર આદિનાથ ભગવાનના જુગલિયાની પર્યાયમાં મુનિઓ આવીને એને સમજાવે છે. એનો આખો સરસ પ્રકરણ અને ભગવાન મહાવીરના સિંહની પર્યાયના જીવની બહુ સરસ વાર્તા બધી આવી છે. નિમિત્ત નૈમિતિક સંબંધની બધી અદ્ભુત ચર્ચા. એ જ્યારે આમાં બોલે ને ગુરુદેવ શ્રી કે મેળ તો જુઓ એક નિમિત્ત નૈમિતિક નો, તમને આ ન શોભે. નીચેના ફકરામાં સાવ નીચેથી બીજો ફકરો, તમને આ ન શોભે. ત્યારે ખબર શું થયું? ઘંટ ઘંટ વાગ્યું. અડધી કલાક પૂરા થયા હતા ત્યારે. એ હું ઘણી વખત ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘંટ ક્યારે વાગે એની રાહ જોઉં. શું કીધું? આ જ્યારે બોલે ને તમને આ ન શોભે, તમે બીજી વખત પ્રવચન સાંભળો ત્યારે ઘંટ વાગ્યું. ઘણી વખત ગુરુદેવશ્રી કહે છે જો ઘંટ પણ હા પાડે છે. હા, ઘંટનાદ થયા એમ એમ ગુરુદેવશ્રી કહે છે. એટલે ગુરુદેવશ્રી નું પ્રવચન જ્યારે આપણે સાંભળતા હોય તો જ્યારે ઓલા ઘડિયાળના ડંકા વાગે ને, ડંકા, એ ડંકા પણ ક્યારે વાગે એ સાંભળવા જેવું હોય છે. અહીંયા અત્યારે વાગ્યો છો. તમને આ ન શોભે, આંખમાંથી આંસુની ધારા ચાલી જાય. સિંહ એટલે આ વનનો સિંહ. સાંભળજો, આ તો વન જંગલનો સિંહ અને અંદરનો સિંહ જાગ્યો. બે સિંહ થયા. ખબર કયા બે સિંહ? એક ઓલો વન જંગલનો સિંહ અને એક બીજો અંદરનો સિંહ. ખ્યાલમાં આવે છે? અંદરનો સિંહ જાગ્યો એમ કહે છે. એ આખો પ્રકરણ બહુ સરસ છે. આગળ પણ એ કથા ગુરુદેવશ્રીએ બહુ વિસ્તારથી લીધી છે. ત્યાંથી પછી શ્રીમદજીની આ વાંચો, એક એક વાક્યમાં આખું પડ્યું છે બધું. શ્રીમદ કહે છે ને સંતોના એક વાક્યમાં અનંત આગમ ભર્યા છે. એ આ વાત ગુરુદેવશ્રીએ યાદ કરી. વળી પાછું પાંચમી ગાથા, ત્રીજી ગાથા, આ બધું યાદ કર્યું છે. બંધ કથા સંબંધીની વાત. ઓલે હાપુસની કેરીની ચેરીઓની વાત કરી આજે. એમાં રસમાં રસને છોડ, રસમાં રસને છોડ, નિજ ઘરમાં અવલંબન લે. કેટલો કેટલો સરસ અદ્ભુત બધું. સ્મશાનની વાત કરી ત્યાં ગુરુદેવશ્રી બોલ્યા આગળ, હાડ બળે જેમ લકડી, ઘાસ બળે જેમ, ઘાસની જેમ બળીને ખાક થઈ જશે. આ બધા વાળ અને મોટા લપસ અંદર નથી ચોટલા કર્યા હોય એમ કરીને નવી ફેશન એના ઉપર કટાક્ષ ગુરુદેવશ્રીએ કર્યું. ભાઈ, અંદર તો સ્વરૂપ અને સ્વભાવને જો, એ અંદર તારો ઉપાય છે. ખ્યાલમાં આવ્યું? અને પછીની જે ગાથામાં આવી ને વાત કે તે સ્વરૂપને તું ચિંતન કરતો કહે છે, અયમ આત્મા એન એન સ્વરૂપેણ ચિંતતે તેન તેન પરિણમતિ.
इति ज्ञात्वा शुद्धात्म पद प्राप्ति अर्थिभिः समस्त रागादि विकल्प समूहं त्यक्त्वा शुद्ध रूपेण एव ध्यातव्यः તે પોતાના આત્મ સ્વભાવને જ ધ્યાવા જેવું છે એમ કરીને આ પરમાત્મા પ્રકાશની બહુ અદ્ભુત ચર્ચા આજે આપણે મૂળમાં તને દેખાડીશ તો પ્રમાણ કરજે બસ તું પ્રમાણ કરજે સ્વાનુભવ પ્રમાણ કરજે હા કેવળ હા પાડવાની વાત નથી કેવળ સાંભળવાની વાત નથી એવી આ અદ્ભુત ચર્ચા शुद्धात्मा का श्रद्धान होगा निज आत्मा तब भगवान होगा निज आत्मा तब भगवान होगा જેટલું વાગોળીએ જેટલું વિચારીએ એટલો અદ્ભુત છે હા તો આજે ફરીથી આ 172 નંબરની ગાથાનો અંશ આપ સાંભળો જદીદાયેજ પ્રમાણમ આદિનાથ ભગવાનના જુગલિયાની પર્યાયનો દાખલો અને ભગવાન મહાવીર સ્વામીનો સિંહની પર્યાયનો દાખલો હા ખૂબ સરસ વાગોળવા જેવો પ્રથમાન યોગમાં પણ સિદ્ધાંતો કેવી રીતે વણાઈ ગયા છે એની બધી ચર્ચા આજે બહુ અપૂર્વ રીતે કરી છે હા વિશેષ લેશું પછી निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो